સુરતને શર્મસાર કરતી એક ઘટના બની છે। વહુ દ્વારા સાસુ પર ક્રૂર અત્યાચાર કરવામાં આવ્યો છે અને જેનો આ વિડિયો છે જે આપ જોઈ રહ્યા છો। 80 વર્ષના અશક્ત સાસુ પર વહુની નિર્દયતા। વહુ દ્વારા 80 વર્ષના વૃદ્ધાને મારવાનો વિડિયો વાયરલ થયો છે અને ઘરના પેસેજમાં ઢસડીને મારવામાં આવી રહ્યો છે। આ વિડિયોમાં એ સ્પષ્ટપણે દેખાઈ પણ રહ્યું છે। પુણાની માતૃશક્તિ સોસાયટીમાં આ શર્મસાર ઘટના બની છે। વિડિયો વાયરલ થતા વહુ પર ચોતરફથી ફટકાર પણ વરસી રહ્યો છે। જાગૃત નાગરિકે વિડિયો ઉતારીને મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપી હતી તો ટ્રસ્ટના હોદ્દેદારોએ પુણા પોલીસને જાણ પણ કરી છે। પુણા પોલીસને સાથે રાખી વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા માટે તજવીજ પણ હાથ ધરાઈ। જો કે ચોંકાવનારી વાત તો એ હતી કે વૃદ્ધાના પૌત્ર હિરેનભાઈએ વૃદ્ધાને લઈ જવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો, જેને લઈને મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો તો ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાવવામાં આવશે। તો વહુ દ્વારા મારવામાં આવી રહ્યો છે અને એ પણ વૃદ્ધાને। જે આ વિડીયો છે અમે ફરી વખત આપને આખો વિડીયો જે છે તે બતાવીશું। પહેલા તો એ જણાવી દઈએ કે જે અહીંયા એક રડવાનું એક જે સ્માઇલી હોય છે તે મૂકવામાં આવ્યું છે, પરંતુ એનો અર્થ એ છે કે નિર્દયતા ભરી આ જે ઘટના છે અને ઘટના જોઈને કદાચ કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય અથવા તો આંખમાંથી આંસુ સરી પડે અથવા તો મોંમાંથી નીકળી જાય કે હે પ્રભુ, આ કયા પ્રકારની નિર્દયતા છે। કારણ કે જે વૃદ્ધા છે એ નિર્વસ્ત્ર છે, એટલે અમે સ્પષ્ટપણે બતાવી પણ નથી શકતા। હવે આપ સમજી શકો કે નિર્વસ્ત્ર એ વૃદ્ધા જેની ઉંમર પણ 80 વર્ષ છે, તેને તેની વહુ ઢસડી રહી છે। આપ જોઈ શકો છો કે અહીંયા વહુ દેખાઈ રહ્યા છે। વહુની ઉંમર પણ મને લાગે છે કે લગભગ 60 વર્ષ તો હશે, કારણ કે એમનો પણ દીકરો છે ને દીકરાના પણ લગભગ લગ્ન કરવાની ઉંમર અથવા તો લગ્ન કરેલા હશે એ દીકરાએ, એટલી ઉંમર છે આ વહુની, એટલે 60 વર્ષથી ઉપરની હશે વહુની ઉંમર કદાચ એવું લાગી રહ્યું છે। અને એ વૃદ્ધા જ્યારે પથારી સરખી કરી રહ્યા છે ત્યારે તેમને હાથથી ઢસડી રહ્યા છે। તેમને જે જમવાનું આપ્યું છે એ જમવાની થાળી પણ આપ અહીંયા પલંગ ઉપર રાખેલી હતી તે પણ જોઈ શકશો। એ પલંગ ઉપર રાખેલી છે અને એ જાણે કે કોઈ કહેવાય કદાચ આપણે ભિક્ષુકને પણ એ રીતે નથી આપતા ઘા કરીને, એ રીતે એમના જે સાસુ છે એમને ઘા કરીને જમવાનું આપી રહ્યા છે અને ત્યાં સુધી વાત નથી અટકતી। આ થાળી આપ જોઈ શકો છો અને ત્યારબાદ તે હાથથી ઢસડીને વૃદ્ધાને લઈ જાય છે। એટલું જ નહીં, અપશબ્દો પણ બોલી રહ્યા છે। એ અપશબ્દો અમે આપને સંભળાવી નથી શકતા। કોઈ વ્યક્તિ તેમના સાસુ પર આ રીતે કઈ રીતે નિર્દયતાથી વર્તી શકે, આ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે આખો આ મામલો સામે આવ્યો, આસપાસના કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે, ત્યારબાદ જ્યારે આ મામલો સામે આવે છે અને પછી એ વૃદ્ધાને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે આપ સાંભળજો, અમારા જે શબ્દો છે ખાસ સાંભળજો, કારણ કે વૃદ્ધાને જ્યારે પૂછવામાં આવે છે અને વૃદ્ધાને જ્યારે સવાલ કરવામાં આવે છે કે માવડી તમને કોણે માર્યો, કોણ હતું એ જેણે માર્યો, તમને ખબર છે કે કોઈએ તમને માર્યો? ત્યારે એ ફક્ત તેમનું માથું ધૂણાવીને કહે છે કે ના, આ એ માં છે કે જેને સતત મારવામાં આવી રહ્યો છે અને તેમ છતાં આ નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે, પરંતુ એ માતાની અંદર જે માતૃત્વ રહેલું છે એ માતૃત્વ છલકીને બહાર આવી રહ્યું છે અને કહી રહ્યું છે કે ના, મને નથી ખબર કોણે મને માર્યો છે। આ થાપડ મારી, લાત મારી, કેમ આવું? તમારી વાત જ ખોટી છે। મેડમ ખોટું કરી રહ્યા
છો. પોતાનો બચાવ જ કરે છે. તમારો આટલો મોટો બિઝનેસ છે, મેં સોસાયટીમાં 10 જગ્યાએ પૂછ્યું, તમારો મોટો હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ છે, તો એક લેડીઝ રાખવા જોઈએ મદદ માટે. નર્સિસ મળે જ છે. બસ સાવ કરવાનો તો ભગવાનને આધારે હું જિંદગી કારણ કે બધા પાછી લાત મારી છે. ભગવાન આમાં કાંઈ ન કરે. મારો આદમી નથી છતાંય મારે એની ભગવાન જે અમે બાને લઈ જઈએ છીએ. આ વૃદ્ધાશ્રમ વાળા ભાઈ છે, આજે બરાબર પણ છે. નહીં ને કાલે પણ નહીં અમે મેડમ. બાને લઈ જઈએ છીએ. બાકી પછી અમને યોગ્ય લાગે મેડમ, નહીં દઉં પણ મારી વાત સાંભળો. રાતે 2 વાગે આવીને પહોંચો તમે. જે વસ્તુ કરું છું, આપણે ન હાજર હતા ને પીવું છે વસ્તુ. તો કોઈ આવે જ નહીં. બીજા મારા વડીલ નથી તો પણ હું કહું છું એને સાચું હું છે. તમારા પ્રસન્નતાને ઈ પ્રેમથી નો પણ મેડમ મારી વાત સાંભળો એમને કે ભાઈ છે, અત્યારે- રીતનું મારી વાત સહી લેવામાં નહીં સાંભળો, મારી આવે. વાત સાંભળો મેડમ. તમે આજુબાજુમાંથી ખરાબ રિપોર્ટ મળ્યા, સારા રિપોર્ટ તો પૂછો કોઈને કે કોરોનામાં 500 માણસને સવાર સાંજ અમે 2 ટાણા કોરોનામાં જમાડતા 500 90 દિવસ સુધી જમાડ્યા હોય. બા, ચાલો આવું છે ને. હેરાન ન કરાય. મારી વાત સાંભળો, 24/7 ગમે ત્યારે એની ટાઈમ આવજો. રેડી? તમે આ વિડિયો જે જોયો છે ને, અત્યારે અમે બા એક જરા સી બહાર એવો કોઈને કરતા- શોખ ન થતો એક હોય. મિનિટ. એનો વિડીયો મોકલે તો ખરા એમ. મેડમ મારી વાત સાંભળો, મને 2 શબ્દ બોલવા દો તમે. હા બોલો. બા અમે નહોતા હાજર, હા. એટલે બાને વાહે રાખવા પડ્યા હતા. બરાબર. સી કરી દે, મારા મમ્મીને કહી દો કે મને વાહે સાંજે નહોતા સાંજે કોઈ દિવસ વાહે નથી રહેતા, રાતે ઘરે અંદર જ આવો હોય છે. મનોહરભાઈ. અંદર મારા મમ્મીને ઓલરેડી કદનો પ્રોબ્લેમ છે, એટલે બહાર સંદાસ કરી જાય છે તો મોઢે ચોપડે છે કે દિવાલ ઉપર બધે ચોટાડી દે છે. તો એ દિવસે મારા મમ્મી ઉપર ઘા કર્યો, મમ્મીએ ખેંચીને એને વોશરૂમમાં લઈ જતા હતા. આ વિડીયો લઈ જતા હતા. ખેંચીને કપડા વગરના કોઈ વ્યક્તિને પણ લઈ જવાનો મેડમ, મેં પહેરાવ્યા ઈ તમને નહીં દેખાય મેં હા, કાઢ્યા ઈ ઈ દેખાય દેખાય તમને છે. આખો વિડીયો કયો ને બતાવે એમ હા, વાત એ જ છે. કપડાં પહેરાવ્યા ઈ પછી તમને કોઈ દેખાય પછી કોઈ હાલો. મેડમ, ગઈઢા માણાને તમે ખેંચીને લઈ જાવ ઈ વ્યાજબી વસ્તુ છે. એટલે તો અમને પાટા મારે છે બે, આમાં કૂતરા કેમ તમારાથી જાનવર નોંધ હોય છે, એવી હોય તો રીતે પાટા બાજુવાળાને મારે છે. તમે બોલાવી શકો શું કે અમને યોગ્ય હેલ્પ છે? કરો. આવી રીતે કોઈ કોઈ ના ન પાડે. એટલે આપ્યું હતું. ભાઈ, સદભાવના એવું આશ્રમ નથી. હું લશ્કર. તમને 2 હાથ જોડીને મેડમ, કહું છું કે પ્લીઝ અમને આ બાને લઈ જવા જો, દો. અમને યોગ્ય નથી લાગતું. સદભાવના તમે છૂટા આશ્રમ થઈ જાવ અમે હાચવી લઈએ. નહીં, સદભાવના આશ્રમ લસકાણા, ચાલો. ત્યાં દર મહિનાનું નામ ખાલી હિરેન કલુભાઈ સેલડિયા. અત્યારે તો બાને બધી સર્વિસ આપે છે, પણ લોકોને દેખાવ માટે, કારણ કે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હવે આ બધાને ખબર પડી ગઈ છે, એટલે હવે સાચવવાનો દેખાવ કરે છે લોકો, મતલબ સાચવતા નથી અને પાછળથી હેરાન કરે છે અને આજુબાજુવાળા કોઈ બોલતા નથી એ લોકોના ડરથી. એટલે અમે પુણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો. અમે એકલા જવા નથી માંગતા, કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે. એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો, અમે બાને નહીં લઈ જવા દઈએ. તો પછી આ હદ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી. એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે. તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે. તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે, એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે. એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું. તો એ લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે. તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને. સવાલ એ છે કે શું દીકરા દીકરીઓને મા બાપ આ માટે ઉછેર કરે છે જેથી કાલે ઉઠીને તેઓ વૃદ્ધોને મારે? કદાચ જે વહુ મારી રહ્યા છે તેમના મધર અહીંયા હોત, કદાચ આ વહુના જ મમ્મી હોત તો શું તેમની સાથે તે આ રીતે વર્તત? સવાલ એ છે કે આ જે વૃદ્ધા છે તેણે પેટે પાટા બાંધીને તેના દીકરાનો ઉછેર કર્યો હતો, ત્યારબાદ વહુ રાણીને ઘરમાં લાવ્યા. શું આ મારવા માટે લાવ્યા હતા? આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે માવતર પ્રત્યે, કારણ કે માતા હવે વૃદ્ધ થઈ ગયા છે, 80 વર્ષના થઈ ગયા છે. કહેવામાં આવે છે કે બાળક અને વૃદ્ધ બંનેનું માનસિક પરિસ્થિતિ એક સરખી હોય છે. આ તમામ સવાલો ઊભા થઈ ગયા છે ને આ વચ્ચે અમારા સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે ને જે વધુ માહિતી આપશે આખા કિસ્સા પર. જી કીર્તેશ. બિલકુલ સંજયબેન, માનવતાને શર્મસાર કરનારો આ કિસ્સો છે. 80 વર્ષની ઉંમરમાં જે પુત્રએ માતાની બાળકની જેમ સંભાળ રાખવાની હોય છે તે પુત્ર અને તેની પત્ની એટલે કે પુત્ર વધુ આ 80 વર્ષના વૃદ્ધ મહિલાને ઢોરમાર મારતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ખાસ કરીને મહિલા સંગઠનો દ્વારા આમ વૃદ્ધને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા, ત્યાં પરિવાર દ્વારા આ જે રેસ્ક્યુ કરવા આવ્યા તેમની સાથે માથાકૂટ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. 80 વર્ષના વૃદ્ધ છે કે જે સરખી રીતે બોલી શકતા નથી, બેસી શકતા નથી, તેવી વ્યક્તિને શાંતિથી રાખી તેમને જમાડી તેમની સેવા કરવાની ઉંમરમાં તેમની પુત્રવધુ તેમને મારતી હોય તેવી આ ઘટના છે. ચોક્કસ કહી શકાય શર્મસાર કરતી આ ઘટના છે. બિલકુલ, તો શર્મસાર કરતી આ ઘટના છે, પરંતુ એનાથી મોટી વાત એ છે કીર્તેશ કે જ્યારે એ માતાને પૂછવા આવે છે કે તમને કોઈએ માર્યો ત્યારે તે માથું ધૂણાવીને કહે છે કે ના,
એ માતૃત્વ ત્યાં છલકી રહ્યું છે કે તે કોઈનું નામ પણ ખુલ્લું પાડવા નથી ઈચ્છતા? બિલકુલ સંજય, વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે પુત્ર પોતાની તમામ મર્યાદાઓ ઓળંગી જતો હોય છે, પણ માતા કદી પોતાના પુત્ર વિરુદ્ધ નથી જતી. માતા પુત્રનો સાથ આપતી હોય છે. સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા છે. સમગ્ર ઘટનામાં માર મારતા હોય તેવું દેખાય છે. તે છતાં પણ આ માતા પોતાના પુત્ર અને પુત્રવધુ વિશે કંઈ પણ બોલવા તૈયાર નથી, કારણ કે એક બાજુ કહી શકાય તો બંને વચ્ચેનો પ્રેમ હોઈ શકે, અથવા તો કહી શકાય કે આ જ પુત્રવધુ સાથે રહેવાનું હોય ને જો કદાચ આ માતા ફરિયાદ કરે તો તેને વૃદ્ધાશ્રમમાં જવું પડે, અથવા તો પુત્રવધુ નહીં રાખે તે બીકે બી આ વૃદ્ધ કદાચ માથું હલાવતી હોય તેવું લાગી રહ્યું છે. પણ જયારે આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ત્યારે જે સમાજસેવી સંસ્થાઓ છે ત્યાં વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટેની માંગ કરી રહી છે, ત્યારે હજુ પણ તેમનો પુત્ર માતાને વૃદ્ધાશ્રમ મોકલવા માટે ના પાડી રહેતો દેખાઈ રહ્યું છે. કીર્તિશ, તો હવે કાર્યવાહી કઈ રીતે થઈ રહી છે? કારણ કે સામાજિક સંસ્થા પણ ત્યાં પહોંચી હતી, આ સાથે પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પોલીસની સામે રાખીને જ આખી વાતચીત પણ કરવામાં આવી છે. શું વૃદ્ધા જે છે, બા જે છે, તે વૃદ્ધાશ્રમ જશે કે પછી ઘરમાં જ રહેશે? અને જો ઘરમાં રહે તો પછી એવી શું બાંહેધરી આપવામાં આવી છે કે ફરીથી આવું નહીં થાય? બિલકુલ, વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટે જે સમાજસેવી સંસ્થાઓ છે, બે અલગ અલગ સંસ્થાઓ પહોંચી છે, તે પોલીસને કહી રહી છે અને આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે કયા પ્રકારે પોલીસ એક્શન લે છે, કારણ કે જે વૃદ્ધા છે તેને આ બંને સમાજસેવી સંસ્થા દ્વારા એમના ઘરની જગ્યા પર વૃદ્ધાશ્રમમાં લઈ જવા માંગે છે. કારણ કે સુરતના એક નગરસેવક છે તે પણ આ જ પ્રકારનો વૃદ્ધાશ્રમ ચલાવે છે કે જ્યાં માતા પિતા અને પુત્રોએ કાઢી મૂક્યા હોય છે, તેમને પોતાની પાસે રાખે છે અને તેમની અંતિમ વિધિ સુધીની જવાબદારી દીકરી બનીને આ સુરતના એક નગરસેવિકા કરી રહ્યા છે. અને આ જ પ્રકારની આ બંને સંસ્થા છે ત્યાં માતાને લઈ જઈને તેમની સેવા કરવા માંગે છે. પણ જે પ્રકારે આખી ઘટના છે એટલે પોલીસ એમાં મધ્યસ્થી કરી રહી છે અને જે વૃદ્ધ છે જો તે બાકીના જ વર્ષો શાંતિથી અને સુખમય. જી કીર્તિશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો મધ્યસ્થી કરી રહી છે પોલીસ. વૃદ્ધાશ્રમમાં શું જવા માટે તૈયાર છે કે નહીં બાત એ પણ જોવાનું રહેશે, પરંતુ અમે ઓડિયો સાથે આપને સંભળાવી રહ્યા છે આખી આ જે ઘટના છે તે. તો બહુ જમવાનું પીરસી રહ્યા છે, જમવાનું કહી રહ્યા છે કે ખાઈ લો. જોઈ શકો છો કે બહુ અત્યારે ગુસ્સામાં પણ દેખાઈ રહ્યા છે. અહીંયા લાત મારે છે ને ત્યારબાદ જમવાનું તેમને પીરસવામાં આવે છે, પછી થપ્પડ પણ મારવામાં આવે છે. આ કયા પ્રકારની નિર્દયતા છે? શું તમે ઘરમાં રહેલા વૃદ્ધને આ રીતે થપ્પડ મારીને તેમને જમવાનું આપશો? શું અન્નનો એક દાણો આ વૃદ્ધાને પચશે આ રીતે? જો આ રીતે થપ્પડ મારીને તેમને જમવાનું પીરસવામાં આવતું હોય તો. અને દ્રશ્ય તો અમે આપને બતાવી જ નથી શકતા, કારણ કે સવાલ અહીંયા એ છે કે ઘરની આ ઓસરી છે અને ઓસરીમાં વૃદ્ધા નિર્વસ્ત્ર છે. આવું કઈ રીતે બની શકે? અને પછી વહુ પોતાનો બચાવ કરે છે કે તમને આ જે વૃદ્ધા છે નિર્વસ્ત્ર દેખાઈ રહ્યા છે, જ્યારે મેં તેમને વસ્ત્રો પહેરાવ્યા એ ન દેખાયું. સવાલ અહીંયા એ છે કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તમે તો તેમને મારી રહ્યા છો, હાથથી થપ્પડ મારી રહ્યા છો, લાત મારી રહ્યા છો, અને ઓ મા, ઓ બાપ રે આવી બૂમો આ જે વૃદ્ધા છે તે પાડી રહ્યા છે. સવાલ એ છે કે આ સમાજ ક્યાં જઈ રહ્યો છે? વૃદ્ધાને મારવો કેટલું યોગ્ય છે? આ થાપડ મારી, લાત મારી, કેમ આવું? હું પડ્યું હોય ન્યા ઈ જાતા હોય. બેન, તમારી વાત જ ખોટી છે. મેડમ, તમે ખોટું કરી રહ્યા છો. પોતાનો બચાવ જ કરે છે. તમારો આટલો મોટો બિઝનેસ છે, મેં સોસાયટીમાં 10 જગ્યાએ પૂછ્યું, તમારો મોટો હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ છે, તો એક લેડીઝ રાખવા જોઈએ મદદ માટે. નર્સિસ મળે જ છે. બસ સાવ કરવાનો તો ભગવાનને આધારે હું જિંદગી કારણ કે જો પાછી લાત મારી છે. ભગવાન આમાં કાંઈ ન કરે. મારો આદમી નથી છતાંય મારે એની ભગવાન જે અમે બાને લઈ જઈએ છીએ. આ વૃદ્ધાશ્રમ વાળા ભાઈ છે, આજે બરાબર પણ છે, નહીં ને કાલે પણ નહીં અમે મેડમ. બાને લઈ જઈએ છીએ. પછી બાને યોગ્ય લાગે નહીં દઉં. પણ મારી વાત સાંભળો. રાતે 2 વાગે આવીને જવું જોઈએ એમ. જે વસ્તુ આમાં ક્યારે ન હાજર હતા ને આવે બીજો છે વસ્તુ. એમ તો કોઈ આવે જ નહીં. સમજ્યા? મારા વડીલ નથી તો પણ હું કહું એને સાચું હું છે. તમારા દાતા ને ઈ પ્રેમથી નો પણ મેડમ મારી વાત સાંભળો એમને કે ભાઈ છે, અત્યારે- રીતનું મારી વર્તન વાત સહી લેવામાં નહીં મારી આવે. વાત સાંભળો મેડમ. તમે આજુબાજુમાંથી ખરાબ રિપોર્ટ મળ્યા, સારા રિપોર્ટ તો પૂછો કોઈ ને કે કોરોનામાં 500 માણસને સવાર સાંજ અમે 2 ટાણા કોરોનામાં 500 90 દિવસ સુધી જમાડ્યા હોય. વાત ચાલો આવું છે ને. હેરાન ન કરાય. મારી વાત સાંભળો. 24/7 ગમે ત્યારે એની ટાઈમ આવજો. રેડી? તમે આ વિડિયો જે જોયો છે ને, અત્યારે અમે બા એક જરા સી બાર એમાં કોઈને શોખ ન થતો હોય. એનો વિડીયો મોકલે તો ખરા એમ. મેડમ મારી વાત સાંભળો. મને 2 શબ્દ બોલવા દો તમે. હા બોલો.
બા અમે નહોતા હાજર એટલે બાને વાહે રાખવા પડ્યા હતા. બરાબર. સી કરી કે મારા મમ્મીને કઈ વાહે સાંજે નહોતા. સાંજે કોઈ દિવસ વાહે નથી રહેતા, રાતે ઘરે અંદર જ હોય છે. અંદર મારા મમ્મીને ઓલરેડી કઈનો પ્રોબ્લેમ છે એટલે બા સંદાસ કરી જાય છે તો મોઢે ચોપડે છે કે દિવાલ ઉપર બધે ચોટાડી દે છે. તો એ દિવસે મારા મમ્મી ઉપર ઘા કર્યો. મમ્મીએ સવાલ હવે એ જ ઊભા થઈ રહ્યા છે કે શું વૃદ્ધ થયા એટલે ખૂણામાં ઢસડી દેવાના કોઈ પણ વૃદ્ધને? ઘરના વડીલની જગ્યા શું આ રીતે ખૂણામાં છે? અને જો જમવાનું પીરસવામાં આવે છે તો શું આ રીતે લાફા અને લાત મારીને પીરસવામાં આવશે? આ વૃદ્ધાએ પેટે પાટા બાંધીને તેમના દીકરાને મોટો કર્યો, પરણાયો અને કદાચ વિચાર્યું હશે કે તેમની વહુ આવશે અને તેમની સેવા ચાકરી કરશે, પરંતુ અહીંયા તો સેવા ચાકરી નથી થઈ રહી, પરંતુ થઈ રહ્યું છે તો લાત અને ઘૂસા મારવામાં આવી રહ્યા છે. અને તેની સામે દલીલ પણ કરવામાં આવી રહી છે કે જે વૃદ્ધા છે તે ઘરમાં ગંદકી કરે છે, બગાડ કરે છે. અરે ભાઈ, તમે એટલું તો સમજો કે એક નાનું બાળક અને એક વૃદ્ધ બંનેની શારીરિક અને માનસિક પરિસ્થિતિ એક સમાન હોય છે. કાલે તમે પણ વૃદ્ધ બનશો, તમારી પણ આ જ પરિસ્થિતિ આવશે અને શું તમે આ રીતે માર ખાશો કે પછી માર ખાવાનું ઈચ્છશો? આ તમામ લોકો સાથે થવાનું છે, કારણ કે દરેક વ્યક્તિ જે યુવાન છે તે ઘરડું પણ થવાનું છે અને આ પરિસ્થિતિ પણ આવવાની છે. શારીરિક રીતે અશક્ત શું થયા? તમારી જે કિંમત છે તે ઘટી ગઈ અને આ રીતે કિંમત કરી રહ્યા છે આ ઘરની વહુ છે, જે તેની વૃદ્ધ જે સાસુ છે તેને લાત ઘૂસા મારી રહી છે અને ફેંકીને આમ જમવાનું આપી રહી છે. શું આ રીતે અન્નનો એક દાણો એ વૃદ્ધાને પચશે? અથવા તો એના અંતર આત્માથી શું જ અવાજ નીકળ્યો હશે એ તમે વિચારો. એ વૃદ્ધ માતા કે જેણે પોતાના દીકરાને કઈ પરિસ્થિતિમાં મોટો કર્યો અને આટલું મોટું આલિશાન જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે ધંધો બિઝનેસ તેમનો બહુ સારો ચાલી રહ્યો છે, તો એ માતાના આશીર્વાદ છે જેનાથી આ ચાલી રહ્યો છે. કારણ કે જો એ માતા કદાચ મનમાં, એ ક્યારેય કદાચ એવું નહીં કરે, પણ કદાચ જો એ અપશબ્દો કદાચ એના મનમાં પણ આવી ગયા તો શું થઈ શકે છે એ કદાચ એ દીકરાને, એ વહુને નહીં ખબર હોય.